सततं निजमूर्तिचिन्तकानाम् अधिकश्वेतमनोहर प्रकाशे हृदिदर्शितरम्यदिव्यरूपां भगवन्तां तमहं हरिं नमामि। भगवन्तां तमहं हरिं नमामि। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ओम श्री हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय सहजानंद स्वामिने नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी, श्री हरे कृष्ण महाराजनी, श्री लक्ष्मी नारायण देवनी, श्री नर नारायण देवनी जय। सर्व भक्तों ने जय स्वामिनारायण। क्यों बापा काले शू अपने भगवान नो गुण जोयो तो? શું હતું એનું નામ? નથી રહ્યું. ધીરજતા. હા, સ્થૈર્ય એટલે સ્થિરતા. અહીંયા જે સ્થિરતાની વાત છે એ મનની સ્થિરતાની વાત છે. કઈ સ્થિરતાની વાત છે? મનની સ્થિરતાની વાત છે. હે? હા, બધાયનું આવે ને આમાં તો. સ્થિરતા તો ક્યાં નથી જરૂર પડતી કયો? સ્થિરતાની ડગલે ને પગલે જરૂર પડે છે. શ્રીજી મહારાજ લોજમાં ગયા તો મુક્તાનંદ સ્વામીએ વાત કરી કે રામાનંદ સ્વામી અત્યારે ભુજમાં છે અને મહારાજને ઉતાવળ હતી જવાની, પણ મહારાજે એમ ન કીધું કે તમે આવો હોય ચાલો નકરું મૂકીને વયો જાવ છું. કીધું? એમ ન કીધું. એને રાહ જોઈ. શું જોયું? કે સ્વામીએ કીધું છે એટલે આવશે જ. અને આવ્યા પછી જ્યારે પીપલાણામાં મળ્યા, જેતપુરમાં ગાદીએ બેહાર્યા, તો વળી પાછા એ મિલનથી અને સંપ્રદાયની ધર્મધુરાની પ્રાપ્તિ થવાથી મહારાજ છકી પણ ન ગયા. હવે તો આપણે કોઈનું કાંઈ નહીં. મહારાજે હુકમ નો હકાયો કે તમારે બધાને મારે કેમ કરવાનું એમ. સ્થિરતા રાખી. શું રાખ્યું? સ્થિરતાનું મોટું દ્રષ્ટાંત આપણી નજર સમક્ષ નીલકંઠ વર્ણિનું છે. સ્થિરતા એટલે મનની અવિચળતા. કહેતા કોઈ કાળે મન ક્યારેય પણ ડગે નહીં. કહેતા સુખમાં છકી ન જાય અને દુઃખમાં પાછું ન પડી જાય. એક સરખી બુદ્ધિ. સુખમાં જેવી બુદ્ધિ હોય એવી જ બુદ્ધિ દુઃખમાં રહેવી જોઈએ. સમજાણું? આ ભગવાનનો સ્થિરતા નામનો ગુણ, સ્થૈર્ય ઉપર આપણે કાલે પ્રસંગો જોયા હતા. હવે આપણે જોવું છે આસ્તિકતા. આસ્તિકતા કોને કહેવાય? સત શાસ્ત્ર તણો વિશ્વાસ, એ તો આસ્તિક ગુણનો પ્રકાશ. કહેતા સતશાસ્ત્રમાં વિશ્વાસ એ જ આસ્તિકતા છે. શ્રીજી મહારાજે વચનાવ્રતમાં કીધું, મહારાજને પૂછ્યું કે મહારાજ નાસ્તિકપણું કેમ ટળે? ત્યારે શ્રીજી મહારાજ કે આસ્તિકપણું એક એ પણ મારે દેખ્યું, આસ્તિકપણું હોય તો નાસ્તિકતા જાય. હવે આસ્તિકપણું કોને કહેવાય? તો કે ભગવાનના ચરિત્રોમાં ક્યારે સંશય ન થાય,
કહેતા સતશાસ્ત્રમાં જે વાત લખાણી છે એ વાત ઉપર સંપૂર્ણપણે વિશ્વાસ રહે. ક્યારેય એમ ન થાય કે આ વાત ખોટી હશે, આવું કંઈ થોડું થતું હશે. એ આસ્તિકપણાની નિશાની છે. હા, સંશય થાય નાસ્તિકપણું છે, અને એમાં દ્રઢ વિશ્વાસ રહે એ આસ્તિકપણું છે. અને આસ્તિક માણસ જ ભગવાન ભજે. જુઓ તમે, જેને સતશાસ્ત્રમાં વિશ્વાસ નથી એ ભગવાન ભજે કોઈ? એ સામે તર્ક મૂકે. નથી કહેતા કે કથાઓ કરી કરીને શું સારું થયું? આ કથાએ તો માણસ પકડી રાખ્યા છે, આ કથાએ તો સંસ્કૃતિ પકડી રાખી છે, આ કથાએ તો ભારતને એક કરી રાખ્યો છે. પણ આજકાલના તર્કવાદીઓ ભણેલા એમ કે કથાથી મોટા મોટા ખર્ચા કરીને શું થાય? હું થાય નહીં, હું નથી થતું એ કયો તમે. કથામાં ખર્ચો કરે, મોટા મોટા મંડપો નખાય, હું નથી થતું એ કયો તમે. પહેલી વાત તો એ કે કથા થાય ત્યારે માણસ શાંતિનો અનુભવ કરે છે. ગમે એવો દુઃખી માણસ હોય ને, પણ એમ થાય કે હાલો ઘડી કથા સાંભળીએ, મન શાંત થાય. આપણે આજુબાજુમાં આપણે ઘણા એવા પ્રસંગો જોયા છે. આપણા ખુદના જીવનમાં આવું થયું હોય છે કે જ્યારે મન બહુ વિચારે ચડી ગયું હોય, અથવા તો કોઈની હારે કાંઈ બોલાચાલી થઈ ગઈ હોય અને મન ઉદ્વેગ પામી ગયું હોય, અથવા તો વ્યવહારમાં કાંઈ આગુ પાછું થયું હોય અને કાં ધંધામાં બરાબર સેટ ન હાલતું હોય, ત્યારે માણસ શું ગોતે? શાંતિ ગોતે છે. અને શાંતિ પ્રાપ્ત માટે કાં કથામાં બેસે ને કાં ભગવાનની સામે બેસે છે ને. હકીકત છે, ખોટી વાત છે? કથા છે એ માણસના મનને પ્રફુલ્લિત કરે છે. કથાની અંદર જે કંઈ ઉત્સવો આવે છે, માણસ ગમે એવો દુઃખી હોય ને, પણ ભગવાનના પ્રાગટ્યોત્સવ કે ભગવાનના વિવાહની કથાઓ થતી હોય એટલે એનું મન છે ને બધેથી પાછું વળી જાય ને એક માત્ર લીલા પ્રસંગોમાં એનું મન વયું જાય છે. એને શાંતિ તો મળી ને. કથામાંથી એને એવું સાંભળવા મળે કે ભગવાનને આધારે જીવવું તો કેટલો ફેર પડી જાય છે. એ માણસ પોતાનું દુઃખ ભૂલી, પોતાને જે કાંઈ કલેશ થયો હોય, પોતા ઉપર જે કાંઈ આપત્તિ આવી હોય, એ બધું એક કરે મૂકીને ભગવાનને ભરોસે જીવતો થઈ જાય છે. લ્યો, હજારો લોકો ભગવાનના નામ સંકીર્તન કરે, એ કેવડું મોટું ફળ થાય. ભગવાનના ચરિત્રોમાં વિશ્વાસ, શાસ્ત્રોમાં વિશ્વાસ, એ જ આસ્તિકપણું છે. જેને આસ્તિકપણું નથી એનો જીવ ક્યારેય નાસ્તિક મટતો નથી. એટલે નાસ્તિકપણું મટાડવા માટે સતશાસ્ત્રમાં વિશ્વાસ અતિ આવશ્યક છે, અતિ આવશ્યક. અને શ્રીજી મહારાજમાં એક ગુણ હતો. મહારાજ પૂરેપૂરું એવું માનતા હતા અને લોકો પાસે મનાવતા હતા અને વખતો વખત કહેતા હતા. મહારાજ કે શ્રીમદ ભાગવત આદિ સતશાસ્ત્રમાં જેમ કહ્યું છે એમ જ થાય છે. જો સતશાસ્ત્રમાં કેટલો વિશ્વાસ છે. અને શાસ્ત્ર ક્યારેય ખોટું બોલતું નથી, સમજ્યો તમે ને હું ખોટું બોલી, પણ શાસ્ત્ર ક્યારેય ખોટું બોલે નહીં. મોટા પુરુષના શબ્દો, એનું લખાણ ક્યારેય મિથ્યા ન હોય. મહારાજ કે શાસ્ત્ર શ્રીમદ ભાગવત આદિ શાસ્ત્રમાં જેમ કહ્યું છે તેમ જ થાય છે. તે જુઓ ને, સુવર્ણમાં કળીનો નિવાસ કયો છે. તે સુવર્ણ પહેરે એટલે માણસની મતિ ભ્રમી જાય છે, ફરી જાય છે ને. કોકના હાથમાં હોનું જોયું હોય, સાધારણ તો વાંધો ન આવે, પણ જાજુ હોનું જોયું તરત સંકલ્પ થવા માંડે ને કે આપણે આવું હોય તો કેવું સારું. ભલે ચોરીનો સંકલ્પ ન થાય, માગવાનો સંકલ્પ, પણ આપણને એમ તો થાય કે આપણી પાસે આવું હોય તો કેવું સારું. માણસનો સહજ સ્વભાવ છે. સુવર્ણને જોતા વેત માણસની બુદ્ધિ ફરવા માંડે છે. સુવર્ણ જોઈને ચોરી કરવાનું મન થાય છે ને. અને ઈ ચોરી કરવા માટે માણસને મારી નાખવો પડે તો એની હત્યા પણ કરી નાખે છે.
ઘણા બધા પ્રસંગો આવે છે કે કોકનો દોરો લૂંટીને વયા ગયા, કોકના કાનની કડી ખેંચીને વયા ગયા. જો સુવર્ણમાં કળીનો નિવાસ ન હોય તો થાય શા માટે? પરીક્ષિત રાજા હતા અને ના પાડી હતી કે આ જરાસંઘનો પહેરેલો મુગટ પહેરતા નહીં. પણ કોઈકે એમ કીધું કે મરી ગયો અને વર્ષો થઈ ગયા, અને તમે તો હસ્તિનાપુરના ચક્રવર્તી સમ્રાટ છો, ધર્મવાન છો, એકાદ વખત પહેરી તો જુઓ તમે, આ મુગટ તો તમને શોભે એવો છે. અને પેટી ખોલીને મુગટ પહેર્યો અને શિકાર કરવા નીકળ્યા. તે શમીક ઋષિ હતા, ધ્યાન અવસ્થામાં હતા. રાજાને તરસ લાગી હતી. હવે ધ્યાન અવસ્થામાં ઋષિ હતા એટલે કઈ ખબર નહીં કે રાજા આવ્યા છે, એટલે આગતા સ્વાગતા કઈ થઈ નહીં. અને મુગટ હતો, તરત જ એ સુવર્ણના મુગટે વિચાર ફેરવો, કળિયુગે પ્રવેશ કરી ગયા. એમાં ક્યાં લાગ છે કે અત્યારે આમાં પ્રવેશ કરવા જેવો છે. અને કળિયુગ સુવર્ણમાં પેશો અને રાજાની મતિ ફેરવી. રાજા બાણની અણીએ કરી અને મરેલો સર્પ ઉપાડ્યો અને ઋષિના ગળામાં નાખીને વયા ગયા. ઋષિને જોઈને પગે લાગવાનું હતું, વંદન કરવાનું હતું. એની જગ્યાએ એમ થયું કે હું ચક્રવર્તી રાજાને, આ ઋષિ હું આવ્યો તો મારું સન્માન ન કર્યું, મને બોલાવ્યો નહીં, અને આંખું બંધ કરીને બેસી ગયા. તરત જ વિચાર ફેરવી નાખ્યો કળિયુગે. અને પછી શમીક ઋષિના પુત્રએ શાપ દીધો. અને ભાગવતમાં લખ્યું છે કે એનું 7 દિવસમાં મોક્ષ, એ બધી કથાઓ આપણે સાંભળી છે. પણ કહેવાનું કે મહારાજે કીધું શ્રીમદ ભાગવતનો આધાર લઈને કે સુવર્ણમાં કળીનો નિવાસ છે ને છે. મહારાજે કે ગમે એવો ધીરજવાન પુરુષ હોય, સાંભળજો, ગમે એવો ધીરજવાન પુરુષ હોય પણ રૂપવાન સ્ત્રીને જોવે એટલું મન એનું સ્થિર નથી રહેતું. એની ધીરજતા ડગ્યા વિના રહેતી નથી. મહારાજ કે અમે આટલી સારી વાતો કરી છીએ, તમે બધા અમારી સામું જોઈ રહ્યા છો, આંખનું મટકું મારતા નથી ને એકાગ્ર થઈને કથા વાર્તા સાંભળો છો, પણ આ સભામાંથી કોઈ રૂપવાન સ્ત્રી નીકળે તો ગમે તેવો ધીરજવાન પુરુષ રહે તો પણ ડગ્યા વિના રહે નહીં. એના પ્રત્યેની બીજો સંકલ્પ થાય કે ન થાય, પણ એમ તો થાય છે કે કેવી હશે જોઈ તો ખરા. તરત જ ન્યા મન જાય. એટલે મહારાજ કે આ બેમાં કળિયુગનો નિવાસ છે. જેમ દારૂ પીવે નશો ચડે ને, એમ સારું રૂપ જોઈને નશો ચડે છે. જેમ દારૂ પીવાથી નશો ચડે છે, એમ રૂપ જોવાથી પણ નશો ચડે છે. દારૂ પીધા પછી ઠેકાણું રહે છે. એક જગ્યાએ બધા ભેગા થયા અને અફીણ પીધું. અફીણ પીધા પછી મોટી મોટી વાતો કરવા માંડ્યા કે મેં એકલા આમ કરી નાખ્યું, મેં એકલા આમ કરી નાખ્યું. અફીણનો નશો ઉતરો ને એટલે ડાયા માણે પૂછ્યું, એટલે તમે આ બધું કર્યું છે ક્યાં? એ તો કયો કે હું તો કે હમણાં તમે કહેતા હતા કે ખબર નહીં, હવે એ તો અફીણ પીધું હોય છે એટલે એમ થયું છે. નશો ચડ્યા પછી નથી બોલવાનું ભાન રહેતું, નથી હોવાનું ભાન રહેતું. ઘણા નથી આમ ગમે ત્યાં હોઈ જતા અને કેવી ઘાટી ઊંઘમાં હોય, હોન વાગતા હોય, ટો 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 થતું હોય, માણસોની અવર જવર ચાલુ હોય, પણ તોય એ બ્રહ્મ સ્થિતિમાં હોય. એની જેમ દારૂ પીવે નશો ચડે, એમ રૂપ જોઈને પણ માણસ ભાન ભૂલી જાય છે. દારૂના નશાથી સમજજો, ખરાબ કૃત્ય થતું નથી, કોઈની હત્યા નથી થતી, પણ રૂપનો નશો ચડે ને એટલે માણસ ક્યાં જઈને ઊભો રહે, કેટલી હદ સુધી માણસ આગળ વધી જાય છે એનું કાંઈ નક્કી નથી. ઘણા પ્રસંગોમાં તો એવું જોયું છે કે રૂપના નશાએ લોકોને ફાંસીની સજા કરાવી છે. કરાવ્યું છે ને,
કોર્ટમાં મોટા મોટા કેસો હાલ્યા છે. મોટી મોટી પદવીના જે માણસો હતા એ લોકો હાવ તળી આવી ગયા છે. એક વિશ્વ પ્રસિદ્ધ વ્યક્તિ છે, નામ નથી દેતો, વર્લ્ડ બેંકના CEO હતા. આખી દુનિયા એની પાસેથી ધિરાણ લે, આખી દુનિયા એની પાસેથી રૂપિયા લેતું. અમેરિકન સરકારને પણ જરૂર પડે તો એની પાસે જવું પડે. અમેરિકા મહાસત્તા હોવા છતાં પણ પૈસાની જ્યારે જરૂર પડે તો વર્લ્ડ બેંક પાસેથી પૈસા લેવા પડે. એ વ્યાજે રૂપિયા આપે બધા દેશોને. અને એના CEO જ્યાં જાય ને 7 સ્ટાર હોટલમાં તો એનો ઉતારો હોય, બધી જ ફેસિલિટી હોય. જાણે તમે એમ જોઈ લો કે મોટા રાજાનો મહેલ હોય એવી સુવિધાઓ એને મળે. લોકો એને પગે પડે, લોકો એને ભાઈ સાહેબ કરે, કેમ કે ઊંચી પદવી ને. પણ ઊંચી પદવી હોવા છતાંય જો મન સ્થિર ન હોય તો એ ઊંચી પદવી ક્યારે જતી રહેનું કાંઈ નક્કી નથી. એ ઊંચી પદવી એ વર્લ્ડ બેંકના CEO કોઈ જગ્યાએ ગયા અને હોટલમાં એમને ઉતારો હતો 7 સ્ટાર હોટલની અંદર. અને મોંઘી મોંઘી હોટેલો હોય એટલે એના કર્મચારીઓ પણ બધા એવા વ્યવસ્થિત હોય, એનો પહેરવેશ પણ એકદમ વ્યવસ્થિત હોય. બધી જ રીતે હોટલનું કામ ગુણવત્તાવાળું હોય. માણસોથી માંડીને પીરસવાનું, ખાવા પીવાનું, રહેવાનું, પાણીનું બધું જ A ગ્રેડ હોય. અને એનો ઉતારો રૂમમાં હતો એટલે એક મહિલા કર્મચારી એને પૂછવા ગઈ કે સર શું જોઈએ છે તમારે? એટલે આણે એવું કીધું કે તમને આવું શીખવાડ્યું છે કે આમ દરવાજો ખોલીને ઊભા ઊભા બહારથી પૂછવાનું? કોમન સેન્સ તો હોવી જોઈએ ને તમને, કે અંદર આવે અને પછી પૂછે કે સર કેન આઈ હેલ્પ યુ? તમારે કંઈ જોઈએ છીએ, હું તમને શું મદદ કરું? આવું કીધું પેલા CEOએ. એટલે આ મહિલા કર્મચારી અંદર ગઈ અને કીધું કે સોરી, મારી ભૂલ થઈ ગઈ. પછી આને જોતા આવે તેનું મન બગડ્યું અને આને એવો પાવર, એવો કેપ કે હું વર્લ્ડ બેંકનો CEO છું તો મને લોકો શું કરી શકશે? મને શું કરી શકશે? કારણ કે મારી પાસે તો મોટી મોટી ઓળખાણો છે, અમેરિકન સરકારને પણ હું નચાવું, લોકો મને શું કરી શકશે? એટલે આવા પાવરમાં એણે એ મહિલા કર્મચારીનો હાથ પકડ્યો અને મહિલા કર્મચારી ગમે એમ કરીને છટકીને નીચે ગઈ અને મેનેજરને બધી વાત કરી. મેનેજરને બધી વાત કરી. પછી CCTV ફૂટેજ ચેક કર્યા અને એમાં બધું હકીકત બહાર આવી. અને પછી કોર્ટમાં કેસ ચાલ્યો. ત્યાંને CEO પદેથી હટાવી દીધા અને લાલ લીટો મારી દીધો. નો કોઈ નોકરીએ રાખે, નો કાંઈ સારા પગારદાર તરીકે રાખે. બોલો, એવી સ્થિતિ થઈ ગઈ એની. એ તો ભાઈ જેટલો ઊંચો માણસ, સજા એવી જોઈએ ને પછી તો. કરિયાણાની દુકાન હોય ને, કરિયાણાની દુકાન, તોય ત્યાં કોઈ ન રાખે. લ્યો, એવી હાલત એની થઈ ગઈ. મજૂરી કરતો થઈ ગયો. નોકરી નહીં હો, નોકરી અલગ ને મજૂરી અલગ. મજૂરી કરતો થઈ ગયો. એટલે શ્રીજી મહારાજ કહે વચનાવૃત પ્રમાણે કે રૂપવાન સ્ત્રીને જોઈને ધીરજવાન પુરુષ હોય તે પણ ડગી જાય છે. શાસ્ત્રમાં વિશ્વાસ, એના ઉપર વાત ચાલે. ને એ આસ્તિકમાં ભગવત સ્વામિનારાયણનું પ્રમાણ સહિત એક પુરાવો આપણે આ લીધો વચનામૃતના આધારે કે કળિયુગમાં અને રૂપમાં બંનેમાં શેનો નિવાસ છે? આ સુવર્ણ અને રૂપમાં શેનો નિવાસ છે? કળીમાં. શતશાસ્ત્રમાં કીધું એમ જ થાય. વ્યાસ ભગવાન હતા અને વ્યાસ ભગવાને મહાભારત લખતી વખતે એવો શ્લોક લખ્યો કે પોતાની સગી મા બેન દીકરી હોય તો પણ તેની સાથે એકાંત સ્થળમાં રહેવું નહીં. એટલે જૈમિની ઋષિ લખતા હતા
એને એમ થયું કે પ્રભુ આ કેમ તમે લખાયું? બીજી સ્ત્રીઓને જોઈને માણસ લોભી જાય, એની બુદ્ધિ ફરી જાય, પણ પોતાની બેન, દીકરી, માં એને જોઈને થોડું કાંઈ થાય છે એમ. એને જોઈને કાંઈ થાય? કાંઈ ન થાય. અને થાય હો, ન થાય એવું નથી, થાય જ છે. રોજના સમાચારમાં કાંઈક નું કાંઈક આ માયલું હોય જ છે. ગુરુ એક વખત વાત કરતા હતા કે અમે નાનદાસ સ્વામી પાસે જતા હતા. અમદાવાદમાં નાનદાસ સ્વામી હતા, કાઠિયાવાડીના ગુરુ કહેવાતા. હવે સ્વામી પાસે મોટા મોટા શેઠિયાઓ, મિલના એન્જિનિયરો, વકીલો આ બધા સ્વામી પાસે સત્સંગ કરવા માટે આવતા. પોલીસ અધિકારીઓ પણ આવતા. સ્વામી બધાને સત્સંગ કરાવતા. એટલે ઓળખાણ બધા હરિભક્તો, એટલે સ્વામીને ખબર તો હોય કે કોણ શું છે એમ. એમાં એક હરિભક્ત હતા, એ જ્યાં રહેતા હતા ને એની બાજુમાં એક સત્સંગી બેન રહી. હવે બેન સત્સંગી, પિયરમાંથી સત્સંગ લઈને આવેલા, પણ સાસરિયામાં સત્સંગ નહીં. અને ગોળ ખોળ બધું એક સમજે હો. હું સમજે? ગોળ ખોળ એક સમજે. આપણે એમ તો કઈ નામ ઠામ તો દેવાય નહીં. ગોળ ખોળ બધું એક સમજે. અને એની દીકરી 15-17 વર્ષની, સર્વે બ્રહ્મ છે એમ સમજનારા ભાઈ. એટલે જે કામ, જે વ્યવહાર એમના પત્ની હારે હતો ને એવો વ્યવહાર આમને હારે એને કરવો હતો. એના પત્ની સમજાવે કે આ નો હાલે, આ તમારી દીકરી છે, એ તો જુઓ તમે. એ કે બધું બ્રહ્મ જ છે. બ્રહ્મ ક્યાં સ્ત્રી છે ને બ્રહ્મ ક્યાં પુરુષ છે? લે, હું બ્રહ્મ ક્યાં સ્ત્રી છે ને બ્રહ્મ ક્યાં પુરુષ છે? એમ કરતા કરતા ક્યારેક રગજગ થાય, ક્યારેક બે વચ્ચે ધોલ ધપાડ થઈ જાય. શું કામ? તો કે દીકરીને બચાવવા હાટું. પછી બહુ થયું ને એટલે એ સત્સંગી બેનથી રહેવાનું નહીં. બાજુમાં હરિભગત રહેતા હતા ને એ નાનદાસ સ્વામી પાસે આવતા હતા. એટલે એણે કીધું કે આવી રીતનું છે અને તમે સજ સ્વામીને વાત કરજો ને, હવે તો બહુ વધતું જાય છે. નકામું કાંઈક અજુગતું થઈ બેહે એના કરતા તમે કાંઈક કયો, સ્વામીને ભલામણ કરો કે આવી વિપત્તિ છે, ઉપાધિ થાય છે આવી રોજ. એટલે એ હરિભગતે સ્વામીને વાત કરી. સ્વામી કે કાંઈ વાંધો નહીં. પછી એક પોલીસ અધિકારી આવતા હતા, એને સ્વામીએ કીધું કે સાહેબ સેજા તમારે જોવાનું છે અને જરાક જોઈજો ને. એટલે કે કાંઈ વાંધો નહીં. પછી કે ક્યાં રહે છે, એનું સરનામું બધું કે જો આ હરિભગત છે એની બાજુમાં રહે છે, તમે આની પાસેથી બધું જાણી લેજો. એટલે એ હરિભગત પાસેથી બધું જાણ્યું. અને પછી બીજે દિવસે એ સાહેબ ગયા અને ઓલાને પકડો ને કીધું કે શું છે બધું? એ કે બધું હું છે, હું આ બધું બ્રહ્મ જ છે. બ્રહ્મા થોડો કઈ ભેદ પાડવાનો હોય. સ્ત્રી સ્ત્રી જ કહેવાય. દીકરી હોય તો એ ભલે, ને પત્ની હોય તો એ ભલે, અને માજી હોય તો એ ભલે, દેહ તો સ્ત્રીનો જ છે ને. તો કે બધું બ્રહ્મ જ છે? તો કે હા. તો કે તારું મોઢું ખોલતો, મને થૂકવા દેતો. તો કે એમ થોડું હાલે? તો કે બ્રહ્મ છે ને, તું કહેશો ને બ્રહ્મ છે, મને થૂકવા દે. ઓલું કે એમ થોડું એમ હાલે, કઈ કોઈના મોઢામાં થોડું થૂકે. એટલે પણ બ્રહ્મમાં થૂકવા શું વાંધો છે? બ્રહ્મને ક્યાં અબડાવવાનું આવે છે? એમ કહીને બરાબર પછી સર્વિસ કરી, સમજાણું. અને કહેતા ગયા કે જો હવે બીજી વાર સમાચાર આવ્યા છે, કાંઈ પણ જો વાત કરી છે આડી અવળી, કાંઈ પણ માંગણી કરી છે ખોટી રીતની, તો હવે તો ખાલી મોઢે મોઢ વઢીને જાઉં છું, પણ હવે તો તારા હાડકા નહીં હાજર એ બધું ધ્યાન રાખજે તું. અને હું પોતે દાખલ કરીશ કેસ કોર્ટમાં
અને અમને જેવી કલમો વાપરતા આવડે ને જેવું નાખતા આવડે ને એવું તમને કોઈને આવડે નહીં. જિંદગી પર બહાર નહીં આવવા દો, ધ્યાન રાખજે તું. પછી નિરાશ થઈ. એટલે આવા પણ હોય. વ્યાસ ભગવાને શ્લોક લખ્યો શિક્ષાપત્રીમાં. મહારાજે કીધું ને કે એકાંત સ્થળમાં પોતાની માતા, પોતાની બેન અને દીકરી સાથે પણ રહેવું નહીં. વ્યાસ ભગવાને શ્લોક લખ્યો. જૈમિની ઋષિએ વાંચ્યો ને પૂછ્યું કે પ્રભુ આવું થોડું હોય? ભગવાન કે આમ હોય? એ કે આવું થોડું હોય? આ તો કોઈ કાળે બને જ નહીં. એવો કોણ પુરુષ હોય કે જે પોતાની માતા, પોતાની બેન દીકરીને વિશે ખોટા સંકલ્પ કરે, એને ખોટી નજરથી જોવે? ભગવાન કે રોજ ન થાય, એ ક્યારેક જ થાય. આવું રોજ ન થાય, એ ક્યારેક જ થાય. કારણ કે માણસનું મન છે ને ચંચળ છે, અસ્થિર છે. જેની ઉપર પૂજ્ય ભાવ હોય એની ઉપર પણ ક્યારેક એને દ્વેષ થઈ જતો હોય છે. માટે એવું ન સમજો કે આવું ન બને, તો કે ખોટી વાત છે. ભગવાન વ્યાસજી કહે છે કે કાંઈ વાંધો નહીં, હું તને આનું પ્રેક્ટિકલ તમને અનુભવ કરાવશો. ક્યારેક આનો ક્યારેક અનુભવ કરાવીશ. એના પછી દિવસો ગયા. ચોમાસાની ઋતુ આવી. અંધારી રાત હતી. પવન વેગથી વાતો હતો. અને એ વખતે ભગવાને લીલા કરી. આમ મેઘાડંબર છવાઈ ગયું. વીજળીના કડાકા થવા માંડ્યા. જોરદાર પવન વાય અને સાથે સાથે ધોધમાર વરસાદ પણ. વરસાદની જાડી ધારા અને તીવ્ર પવન અને વીજળીના કડાકા ને ભડાકા ને ઘનઘોર જંગલ ક્યાંય દેખાય નહીં એવું કર્યું. અને વીજળીના અજવાળે આ ઋષિ જાતા હતા. જૈમિની ઋષિ. અને વેદવ્યાસ ભગવાને બરાબર એના રસ્તામાં પોતાની માયાએ કરી અને પર્ણકુંટી બનાવી અને પોતે ત્યાં સ્ત્રીના વેશમાં બેસી ગયા. શેમાં બેસી ગયા? સ્ત્રીના વેશમાં બેસી ગયા. હવે પવન હતો, વરસાદ હતો, એટલે ઠંડી લાગે. એટલે ઝૂંપડી જોઈ, પર્ણકુટી જોઈ એટલે એમ થયું કે હાલો આશ્રય સ્થાન તો મેળવ્યું આપણને, રાતવાસો કરીને પછી નીકળી જાવ. એટલે આમ પર્ણકુટીને ખખડાયું. એટલે પર્ણકુટીમાંથી આમ જોયું ને તરત પડદો પાડી દીધો. તો કે મને અંદર આવવા દો. તો કે હું અત્યારે એકલી છું, અંદર ન આવવા દઉં તમને. તો કે પણ આ વરસાદ કેવો છે કે તમે અહીંયા બહાર બેસો પણ અંદર તો ન આવવા દઉં. તમે પર્ણકુટીની ઓથે બેહો. વરસાદ આમથી વાય છે તો તમે એની વિરુદ્ધ દિશામાં બેહો એટલે તમને વરસાદ અડે નહીં, પણ અંદર ન આવવા દઉં. પણ હવે સ્ત્રીનું રૂપ જોયું ને એટલે ધીરે ધીરે મન છે ને ડગવા માંડ્યું. એમને તીવ્ર સંકલ્પ થયો કે ગમે તેમ કરીને સ્ત્રીની પાસે જવું છે. હવે તો ઓલા બહારથી કે વરસાદ હોય, મને ટાયર્ડ હોય, હું ધ્રુજું છું, મને ગરમ પાણીની વ્યવસ્થા કંઈ કરી દો. એ કે હું એકલી છું એટલે કાંઈ નહીં. પણ આને તો ગરમ પાણી તો ખાલી બાનું હતું. હવે વિચાર તો કાંઈક એને અલગ જ થતા હતા. રહેવાનું નહીં. અને ઉપરથી હેઠે કૂદ્યા. ક્યાંથી? છાજ આવે ને એ આગું કરીને ન્યાથી હેઠે પડ્યા, કૂદકો માર્યો. અને વ્યાસ ભગવાન તો આમ બેઠા હતા. આવ્યા ને એટલે આમ ફરી ગયા અને આમ વધારે ઓઢી ગયા. કેમ કે આ તો ભગવાને બધી લીલા કરી હતી. પછી બોલા પાસે આવે ને તો ભગવાન ફરી જાય, પાસે આવે ને તો ભગવાન ફરી જાય. સમજાણું? એને મોઢું દેખાવા ન દે. પણ આને આમ જેમ ભગવાન લીલા કરે ને એમ આને આમ ઉત્સુકતા વધતી જાય, તલપાપડ થતા જાય. સમજાણું? પછી તો રહેવાનું નહીં ને. તે બાવડું જાલીને ઘૂમટો આઘો કર્યો ને આમ મોઢું ફેર્યું ને ભગવાનનું પકડે આમ જોરથી આમ કર્યું ને હાથથી. તે તો વેદવ્યાસ ભગવાન
જે ઉત્સાહ, જે ઉમંગ હતો ને બધો ભાંગીને ભૂકો થઈ ગયો. ભોંઠા પડી ગયા, ભોં ખતરવા માંડ્યા. વેદવ્યાસ ભગવાન કહે છે, કાં ઓલો શ્લોક સાચો કે નહીં? મેં જે લખ્યું હતું શ્લોકમાં કે એકાંત સ્થળ વિશે સ્ત્રી કે પોતાની મા બેન દીકરી સાથે પણ રહેવું નહીં. કેમ લાગ્યું આ તમને શ્લોક? તો કે ભૂલ થઈ ગઈ હો મારી. શાસ્ત્રમાં જે લખાણું હોય એ સાચું જ હોય. કોઈ ગમે તેમ કે તોય કોઈ એને મિથ્યા કરી શકતું નથી. વિરાટ કોહલી ક્રિકેટર છે, એ હાર્ડ ડ્રિંક્સ કે એવા કોઈ ડ્રિંક્સ નથી લેતા કે જેથી કરીને શરીરને નુકસાન થાય. એટલે એક કંપનીએ કીધું કે તમે આનું પ્રમોશન કરો એમ. તો કે હું એવી કોઈ વસ્તુનું પ્રમોશન કરતો નથી જેને હું નથી લેતો ને એનો હું પ્રચાર ક્યારેય કરતો નથી. ત્યાં સુધી કે પ્રેસ કોન્ફરન્સ હતી, જાણ બાર એની કંપનીની બોટલ મૂકી એટલે એને તરત જ બોટલ આઘી કરી નાખી. એ કે પણ આમાં શું વાંધો? કે હું આવું તો છું ને આમાં. લોકોને એમ થતું છે કે આ પીતા તો હશે ને. એ કે જે વસ્તુનો ઉપયોગ હું નથી કરતો એ વસ્તુનો પ્રચાર મારાથી ક્યારેય થાય નહીં. એ કે પૈસો કેવડી, કે પૈસાની કિંમત મારે નથી, મારે તો મારા ચારિત્ર્યની કિંમત છે. અને આજ તમે જુઓ એટલું એનામાં દ્રઢતા હતું, તેટલી મોટી હસ્તી હોવા છતાં પણ આજે ભગવાન ભજે છે. એ અવારનવાર પ્રેમાનંદજી મહારાજ પાસે જાય ને આ બેન સત્સંગ કથા વાર્તાનો લાભ લે અને કે એમ કરે પાછા. એ કે રાધા નામ જપ કરો તો રોજના એ કીધા પ્રમાણે જપ કરે છે. એટલે પ્રચાર ક્યારેય એવો ન થવો જોઈએ કે જેથી કરીને લોકોની જિંદગી બગડે. કેન્સર આદિ વ્યસનોથી બધી બીમારીઓ કેવી આવે હે. અને નાનપણથી કુટેવ પડી ગઈ હોય ને પછી ઉંમર થાય ને અકાળ મૃત્યુ થાય તો એ વાહેવાળાનું શું બધાયનું? એના માતા પિતાનું, એના સ્ત્રી પુત્ર પરિવારનું. એટલે આવી બધી વાતો છે. એટલે આસ્તિકતા કોને કહેવાય? કે સતશાસ્ત્રમાં વિશ્વાસ જ આસ્તિકતા છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. આજે તારીખ 8/4/2026 ચૈત્રવદ છઠ બુધવાર. ઠાકોરજીને થાળ, સંતોની રસોઈ, સપના હાલાઈ અને લિયો યંગમેન, મંજુબેન જયંતિભાઈ શેલડિયા, દીક્ષિતભાઈ ભાયાભાઈ લાખાણી, આ ભક્તો તરફથી આજે ઠાકોરજીને થાળ, સંતોની રસોઈ છે. ભગવાન સિદ્ધ સર્વપ્રકારનું મંગલ વિસ્તારે એવી ગુરુના ચરણોમાં પ્રાર્થના. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ.